ચિંતા વિઘ્ન વિનાશની માં કમલાસની સકત વિષહથી માં તુ હંસવાહની માતા દુર્ગા તું અમને દે હું કરતો હાલી નીકળમાં અને હું પણ આમાં નથી બહુ સારું. લોટ પાણીનો લાડવો પકડાવશે, બાકી બીજું બધું પરબારું. એમ જે આત્માની પાછળ આપણે અહીંયા રૂડી સંતવાણી કરી છે, એટલે બાપુ હું તો એટલું જ કહી શકું કે આપણે એમ કહેતા હોય કે એની પાછળ આપણે ભજન કરીએ અને એ આત્માને સદગતિ મળે, પણ મારું માનવું એવું છે કે જેની પાછળ ભજન થાય ને એ આત્માને સદગતિ મળી હોય ત્યારે જ ભજન થાય, બાકી એમણે ભજન થતું નથી. કારણ કે આખો રગત સંસ્કારની વાત છે. આ પેઢીઓથી બધું હાલ્યું આવતું હોય, એટલે જે આત્માની પાછળ ભજન થાય છે એ વિચાર તો કરો કે કેટલો પવિત્ર આત્મા હશે કે એને એક એવું કાંઈક છાનું ભજન કર્યું હોય છે અંદરથી કે આજ આપણને બધાએ ભજન કરાવે છે. એવો એ પવિત્ર આત્મા અને એની પાછળ રૂડી સંતવાણી છે. ત્યારે આત્મા, પરમાત્મા અને શરીર આ બધું અલગ અલગ છે. જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. સમજાવવું જોઈએ. એક માણસ છે એ આમ નીકળેલો, એટલે એને અંદરથી વિચાર આવતો હતો કે આત્મા શું, પરમાત્મા શું, એ જાણવાની જિજ્ઞાસા બહુ હતી. એટલે એની આશા અધૂરી રહી ગઈ. માણા મરી ગયા પછી એને રાજાનો અવતાર મળ્યો, અને રાજાનો અવતાર મળ્યા પછી રાજના ઝરૂખે પતિ પત્ની રાજા અને રાણી બે બેઠેલા, અને એમાં ઈ રજવાડું ગામની વચ્ચે ઈ આખી એની હવેલી હતી રાજાની, અને હવેલીના ઈ ઝરૂખે રાજા અને રાણી બે હિંચકા ઉપર હિંચકતા હતા. એટલે ત્યાંથી એક દીકરીને નીકળવું પાણી ભરવા માટે. પોતે બીજા ગામ સાસરે હતી, પિયરમાં આટો દેવા આવેલી, અને પાણીનું બેડું લઈ અને ગામને છેડે પાણી છેડે ઈ પાણી ભરવા માટે ધીરે ધીરે હાલી જતી હતી. અને આમ રાજના ઝરૂખા ઉપર નજર ગઈ એટલે ઈ દીકરીએ રાજાની સામે જોઈ અને દાંત કાઢ્યા અને હાલતી થઈ ગઈ. એટલે રાજાને વિચાર આવ્યો અને રાણીને કીધું કે આ દીકરીએ દાંત હું કામ કાઢ્યા? આના દાંત કાઢવામાં, આના હસવાની અંદર કંઈક મર્મ હોય એવું લાગે છે. કંઈક મર્મ છે. આ દીકરીએ દાંત કાઢ્યા, એ પાછી આવે એટલે એને પૂછો વાત શું છે. એટલે દીકરી જયારે પાણી ભરીને પાછી આવી ત્યારે રાણી નીચે ઉતરીને આડા ઉભા રહેલા અને કીધું કે હું કામ દાંત કાઢ્યા? કે જાવે જો ને, એ તો મને બસ અમથા દાંત આવી ગયા. કે નહીં, મહારાજ પૂછે એટલે તમારે એનો જવાબ આપવો પડે.
એટલે રાણીને એ દીકરીએ એટલું કીધું કે હું પિયરમાં આટો દેવા આવી છું, મારો 6 મહિનાનો દીકરો છે ઈ અત્યારે ઘોડિયામાં હિંચકે છે એના મામાને ઘેર, અને હમણાં હું પાણીની હેલ ઘેરે ઉતારી મારા દીકરાને છેલ્લું ધાવણ દવરાવી અને પાછી પાણીની હેલ ભરવા માટે નીકળવાની છું. એટલે રાણીએ પૂછ્યું કે છેલ્લું ધાવણ? કે હા. કે કેમ? દીકરાને ધાવણ દવરાવી અને પાણીની હેલ ભરવા આવતી હશું, અને હેલ ભરીને જ્યારે પાછી વળીશ અને આ તમારા રાજના ઝરૂખાની નીચે હું પોગીશ ને ત્યારે ઝરૂખાની જે દિવાલ છે એ પડી છે અને એ મારી ઉપર પડવાની છે, મારું મૃત્યુ થવાનું છે. કે હા. કે પણ આ તો તે કંઈક આડા હવળા જવાબ આપ્યા, મેં પૂછ્યું એના જવાબ નથી આપ્યા. મેં તો તને એમ પૂછ્યું કે રાજાની સામે દાંત હું કામ કાઢ્યા, એમાં કંઈક મર્મ છે કે આ વાતનો જ મર્મ છે, એમ જેમ તેમ નહીં સમજાય. દીકરી કે પણ નહીં, એનો જવાબ તો આપવો પડશે કે મારી જિંદગી હું અત્યારે જીવું છું ત્યાં સુધી જવાબ નહીં મળે, પણ રાજાને કહેજો એ જવાબ જો જોતો હોય કે મેં શું કામ દાંત કાઢ્યા અને ઈ હસવામાં મર્મ શું છે ઈ જાણવું હોય ને તો હું અહીંથી પાણી ભરીને નીકળું અને આ ઝરૂખો મારી ઉપર પડે ને હું મરી જાઉં, પછી મારું 12મું પૂરું થઈ જાય ને તે દિવસે બપોર પછી હમળી થઈને તમારા રાજના ઝરૂખા ઉપર ઉડતી હો ને તેથી પૂછી લેજો આ અવતાર મારો પૂરો થાય અને હમળીનો અવતાર મને મળે, તેથી આ પ્રશ્ન પૂછી લેજો, રાજાને કહેજો, તેથી હું જવાબ આપી દઈશ. અને રાણીએ જઈને રાજાને વાત કરી. રાજા કહે છે કે દીકરી તો ગાંડી થઈ ગઈ હોય એવું લાગે છે, એના કઈક મગજમાં ફરક પડી ગયો ને કઈ પોતાને મરવાની થોડી વાતો કરતી હોય, એટલે બહુ એવું ધ્યાનમાં ન લીધું. પણ ઘટના એવી જ બની કે દીકરી જ્યારે પાણી ભરી અને જ્યારે બીજી હેલ ભરીને પાછી આવી તો ઈ રાજની દિવાલનો ઈ પડવું અને ઈ દીકરીનું મૃત્યુ થવું ને રાજાને આમ રૂવાડા બેઠા થઈ ગયા. આ દીકરી તો બહુ સાચું કહીને ગઈ, પણ હવે ઈ જવાબ મેળવવા માટે ઈ હમળીની વાટ જોવી પડશે. ની 12 દિવસ વયા ગયા અને 12મા દિવસે બપોર પછી ઈ હમળી થઈને ઝરૂખે જેથી ઉડવા મળી તેથી રાજા આવી પૂછ્યું કે બેટા હવે તો જવાબ દે, હવે તો તારો આ બીજો અવતાર હમળીનો થઈ ગયો. કે જવાબ જોતો કે હા, કે તો તમારે હજી વાટ જોવી પડશે. કે કા કે આ હમળીનો જે અવતાર છે ને ઈ મારો 6 મહિનાનો છે અને 6 મહિના પછી હું મરી જઈશ અને પછી સામેના ગામમાં એક ઘરે હું દીકરી તરીકે પાછો અવતાર લઈશ, તેથી હું તમને જવાબ આપીશ. કે દીકરી તરીકે હું અવતાર લઉં અને ત્રીજા દિવસે તમારે ત્યાં આવી જવાનું અને એક હિંચકો નાખીને આ પ્રશ્નનો જવાબ તમે માંગી લેજો. કે હા હું તમને જવાબ આપી દઈશ. કે 6 મહિના રાહ જોવી પડશે? કે હા. કે કાંઈ વાંધો નહીં. અને હમળી ઉડતી ઉડતી વહી ગઈ અને 6 મહિના આ વાત જોવામાં રાજાને કેમ વયા ગયા ખબર ન પડી. કાયમને માટે એનું ઈ જ રતન હતું કે આ દીકરીએ દાંત શું કામ કાઢ્યા, ઈ મર્મ એને જાણવું હતું. બસ એની અંદર એક પ્રશ્ન હતો. અને 6 મહિનાનો સમય ગયો અને જે જગ્યાએ આ હમળીએ કીધું હતું કે આ જગ્યાએ આ ભાઈને ઘેરે મારો અવતાર થાય અને ખબર પડી રાજાને કે દીકરી જન્મી છે. અને ત્રીજા દિવસે રાજાએ કેણ મોકલ્યું કે રાજા આવે છે દીકરીને હિંચકો નાખવા માટે. અને દીકરીનો બાપ રાજી થઈ ગયો. ઓહો, આ રજવાડાનો રાજા અને એ આપણી દીકરીને હિંચકો નાખવા માટે આવે એટલે આ દીકરી કઈક ભાગ્યશાળી હોય. અને રાજાને જાવું અને હિંચકો નાખીને પછી કીધું કે બેટા હવે તો જવાબ આપી દે, હવે સમય પસાર થાય એમ નથી, હવે મારી વ્યાકુળતા છે એ વધતી જાય છે. અને તેથી દીકરીએ એટલું કીધું કે એમ નહીં તમારો જવાબ મળે,
કે હજી તમારે વાટ જોવી પડશે. કેટલી વાટ જોવી પડશે? કે 18 વર્ષની વાટ જોવી પડશે. હે કે 18 વર્ષ? કે હા. કે કેવી રીતે? કે હું અત્યારે ઘોડિયામાં હિંચકું છું, હજી હું 3 દિવસની છું. મારા જ્યારે 18 વર્ષ થાય અને મારે આંગણે જદી જાન આવે ને તેથી હું ફેરા ફરી લઉં અને મારી વિદાય હોય ને તેથી ત્યાં આવીને પ્રશ્નનો જવાબ હું તમને આપી દઈશ. ઈ પાકું છે કે હવે પછી વાટ નહીં જોવરાવું. રાજાએ કીધું કાંઈ વાંધો નહીં. આ પ્રશ્નનો ઈ ઉત્તર જાણવા માટે, આ હાસ્યની અંદર રહસ્ય શું છે ઈ જાણવા માટે રાજાએ 18 વર્ષ સુધી વાટ જોઈ. અને એ દીકરીની કંકોત્રી આવી ભાઈઓ. શું કામ કંકોત્રી આવી? દીકરીને હિંચકો નાખવા માટે આ રાજા ગયો તો એટલે સંબંધ બંધાઈ ગયો. દીકરીના બાપને એમ થયું કે જે રાજા આપણે ઘરે દીકરીને હિંચકો નાખવા આવ્યો તો એના આજ લગ્ન છે ને કંકોત્રી આપવી જોઈએ. અને રાજા એ કંકોત્રીની તો વાટ જોતો હતો ભાઈ. 18 વર્ષ સુધી વાટ જોયા પછી દીકરીની જાન આવી અને દીકરીના ફેરા પૂરા થયા, વિદાય થઈ. અને ઈ વખતે રાજાએ જઈને કીધું કે બેટા હવે તો જવાબ દે. તમને જવાબ આજ આપી દેવો છે, વાટ નથી જોવરાવવાની. પણ આ જાન ક્યાંથી આવી છે? આ વરાજાનો બાપ કોણ છે, એના હગા કોણ છે ઈ તો પેલા જાણી લ્યો. કે બેટા ઈ તો હું ગમે ત્યારે જાણી લઈશ. અને આ જાન તો મારા ગામમાંથી જ આવી છે, મને ખબર છે, મારે એની કંકોત્રી છે. એમ કે હા. કે પણ કોના દીકરાની જાન છે ઈ ખબર છે? ઈ ખબર નથી, પણ જાન મારા ગામમાંથી આવી છે. કે પેલા ઈ જાણી આવો પછી જ તમને આ પ્રશ્નનો જવાબ મળે. એમ કે હા. અને રાજાએ ઈ જે જાનૈયાઓ હતા એને ભેળા કરીને કીધું કે આ કોનો દીકરો પરણે છે? જાન કોની આવી છે? અને તે દી એક માણસ આવીને એટલું કીધું તું બાપુ તમને જો યાદ હોય તો આપણા ગામમાં અમારી એક દીકરી પિયરમાં આટો દેવા આવી અને એની ઉપર તમારા રાજની દિવાલ પડી હતી, યાદ છે? અને રાજાને એમ થયું આ તો ઓળિયો ગળિયો બધો ન્યા જ આવ્યો, ઈ દીકરીની હાટું એને પ્રશ્ન પૂછવા આવ્યો છે કે આ વાત અહીંયા કેમ આવી? રાજા વિચારમાં પડી ગયો કે હા યાદ છે, પણ ઈ વાત અત્યારે શું કામ સંભાળો છો? કે જે દીકરી પાણી ભરવા નીકળી હતી એનો 6 મહિનાનો દીકરો હતો અને ઈ દીકરીની ઉપર તમારા રાજની ઈ દિવાલ પડીને દીકરી મરી ગઈ હતી. ઈ ભાણિયો અમારે ઘરે મોટો થતો હતો ને ઈ જ ભાણિયાની અમે જાન લઈને આવ્યા છે. કે હા. રાજા તો વિચારમાં પડી ગયો કે એની જાન? આ તો પૂર્વ જન્મમાં તો હમળી હતી ને એની પેલા ઈ દીકરાની માં હતી, તો દીકરો માને પરણવા આવ્યો. રાજા વિચારતો વિચારતો એકદમ ઈ દીકરીની પાસે જઈને કીધું કે તમે તો માં દીકરો છો? હે કે હા. કે રાજા ઈ હાસ્યમાં રહસ્ય ઈ જ હતું, બીજું કાંઈ નહોતું. હે કે ઈ હાસ્યની અંદર રહસ્ય જ ઈ હતું કે તમે જે બે જણા રાજના ઝરૂખે હિંચકતા હતા ને ઈ પૂર્વ જન્મમાં તમે માં દીકરો જ હતા, એટલે મને દાદ આવી ગયા હતા. એટલે શરીરની હારે આત્માને કાંઈ લેવા દેવાનું નથી, આપણા મહાપુરુષો એમ કહે છે. અને આત્મા શું છે એ જ્યારે ઓળખાઈ જાય, માણસને ખબર પડી જાય, તેથી સાચું થઈ જાય. અને એવો એક માણસ મારે ટૂંકમાં વાત કરવી છે, પછી આપણે હજી બટુકભાઈને સાંભળવાના છે, વિજયભાઈ છે. ઈ માણસ છે એને પોતાની જનેતાને એટલું કીધું કે તમે જે ગામડે ગામડે જઈને મારા માંગા નાખો છો ને એ બંધ કરી દો. કે કે મારે સંસારમાં નથી રહેવું, મારે તો સાધુ થઈ જવું છે, સંન્યાસી જીવન જીવવું છે. અને તેથી એની જનેતાએ એટલું કીધું કે બેટા જે વ્યક્તિ પોતાના માવતરની સેવા કરે ને એ સંન્યાસી જ છે, એને સાધુ થવાની જરૂર નહીં. કે નહીં, મારે એકાંતમાં જઈ અને ભજન કરવું છે. અને તેથી એની જનેતાએ એટલું કીધું કે બેટા તું લગ્ન કરી લે, તારી ઘરે દીકરો થાય એટલે તું નીકળી જાય ભજન કરવા માટે.
તારો દીકરો મને સેવામાં આપતો જાય. અને પોતાની જનેતાનો વેણ એને પાળ્યું, લગ્ન કર્યા. એને ઘરે જ્યારે દીકરો થયો એ જ દિવસે ઈ માણસ નીકળી ગયો અને 20 વર્ષ સુધી ભારતનું ભ્રમણ કર્યું, ભક્તિ કરી. અને પછી જ્યારે પોતાના ગામમાં એમ થયું કે મારા દીકરાને એકવાર જોઈ આવું, મારી માના સમાચાર પૂછી લઉં, એમ કહી ગામમાં જ્યારે પાછો આવ્યો 20 વર્ષ પછી, ઈ વખતે ગામમાંથી એક નનામી નીકળી, એક યુવાન દીકરો ગુજરી ગયેલો અને નનામી નીકળી. એટલે આ માણસ પૂછે છે કે ભાઈ કોણ ગુજરી ગયું? અને તેથી કોઈ માણસે એટલું કીધું કે અમારા ગામમાં એક ધીરો કરીને હતો અને એને ઘરે દીકરાનો જન્મ થયો, એટલે એની જનેતાને દીકરો અને પત્નીને હોપી અને ભક્તિ કરવા માટે નીકળી ગયો તો એનો 20 વર્ષનો આ યુવાન દીકરો ગુજરી ગયો છે. હે કે આ તો મારો જ દીકરો, કોઈને કીધું નહીં. પોતાનો 20 વર્ષનો યુવાન દીકરો આજ એને જોવા આવ્યો તો એની નનામી હામી મળી પડી અને કોઈને કીધું નહીં, કારણ કે 20 વર્ષ વયા ગયા હતા, વાળ ને દાઢી બધું વધી ગયું હતું, કોઈ આને ઓળખ્યો નતો કે આ ધીરો છે. અને શમશાન યાત્રામાં જોડાઈ ગયો અને જ્યારે આમ દીકરાની પોતાના 20 વર્ષના દીકરાની ચિતા હળગતી હતી, એની સામે બેઠો બેઠો એકલો ભજન ગણગણાવતો હતો, ત્યારે કોઈ કીધું ભલા માણા, આ કોઈનો યુવાન દીકરો વયો ગયો છે, તું અહીંયા બેઠો બેઠો ભજન ગણગણાવ છો, તું આનંદ કરજો. અને તેથી એને કીધું કે આ દીકરો જે વયો ગયો છે ને, એ દીકરો જ મારો છે ને હું ધીરો પોતે છું. હે કે હા. અને તેથી ત્યાં બેઠા બેઠા પોતાના 20 વર્ષના દીકરાની ચિતા હળગે અને ત્યાં બેઠા બેઠા એને ભજન લખ્યું હતું કે કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માગ, કઈક રાણા ને કઈક રાજીયા, આ છોડી આલ્યા સંસાર, માટે એટલે હરિનો રસ પીજીએ. અહીંયા જે તમે રોવો છો ને આની પાછળ એ રોનારાય રહેવાના નથી. એટલે જે વ્યક્તિ પોતાના 20 વર્ષના દીકરાને લાશ હળગતી હોય શમશાનમાં અને ત્યાં બેઠો બેઠો ભજન ગાય કે ને, ઈ જ સંસાર છોડી કે ઈ જ સાધુ થઈ શકે. બાકી જેવા તેવાના કામે નથી ને. આપણે શિયાળામાં ગોદડું ન મૂકી શકતા હોય, એમાં સંસાર કેમ મૂકવો? પણ મને અહીંથી ખાસ કહેવામાં આવ્યું છે કે દેશભક્તિ માટે ખાલી નાનકડી એવી વાત નહીં, કારણ કે સમય બહુ લેવો નથી, પણ આપણો દેશ અને દેશના રક્ષા કરવા વાળા આપણી આર્મી, એના માટે 1-2 કડી ખાલી મારે લેવી છે કે આપણી ધરતી કેવી છે. આ સૌરાષ્ટ્રની ધરતી એટલે ધીંગી ધરતી બાપુ. અહીંયા રત્નોની ખાણ છે કે જ્યાં મને તમને એવા શુરવીરો મળ્યા છે, એવા દાતારો મળ્યા છે. એના માટે ધીંગી છે ઈ ધરતી મારી રે, કે આખા જગતે વખાણી રે. અન રત્નોની ખાણ જા બાળી, કવિઓની કલમો હાલી રે. એ ધીંગી છે ધરતી મારી રે, જ્યાં રત્નોની ખાણ છે. અને કવિઓએ આ દેશની ધરતી માટે, આ દેશના શુરવીરો માટે ઘણું બધું લખ્યું છે. અને પછી ભારતની ભૂમને માટે રે, એ ધીંગાણાના ઢોલ જો વાગે રે. ભારતની ભૂમને માટે રે, ધીંગાણાના ઢોલ જો વાગે રે. અને ત્યારે ઈ લડવાને ઈ જાય મેદાને, વાલીએ ને માતૃભૂમિ રે. એવી છે ધરતી મારી રે.
ધીંગી છે ધરતી મારી રે ભારતની ભોમને માટે રે ધીંગાણાના ઢોલ જો વાગે અને લડવાને જાય મેદાને વાલી એને માતૃભૂમિ એને પગાર માટે નહીં પણ પોતાની ધરતી માટે એને બલિદાનો આપ્યા છે એવો જ એક નાનકડો એવો પ્રસંગ પોતે દેશની સેવા કરતો કરતો પોતાને ઘરે દીકરાનો જન્મ થાય છે પોતે શહીદ થઈ ગયો અને એ દીકરો 1 વર્ષનો થયો ઈ વખતે જે બાજુ હું એનો પાળિયો હતો ઈ પાળિયાને જુવારવા માટે આ ભાઈ એક હાથમાં પૂજાની બધી સામગ્રી છે અને બીજા હાથમાં પોતાના 1 વર્ષના દીકરાને તેડી અને પોતાના પતિના પાળિયાની સામુ જઈ અને ઊભી રહી અહીંયા સુધી લાજ કાઢેલી ભાઈ અને બરાબર ઈ પોતાના પાળિયાની સામે જ્યારે આમ ઊભી રહી ત્યારે પોતાનું સૌભાગ્ય યાદ આવ્યું પોતાનો પતિ યાદ આવ્યો દેશની સેવા કરતા કરતા આ માણસ શહીદ થઈ ગયો તો અને એક એને અંદરથી એવો ઉજવ પણ હતો કે મારા પતિએ એના દેશ માટે બલિદાન આપ્યું છે અને મારા દીકરાને પણ હું ઈ દેશના સીમાડાને રક્ષણ કરવા માટે મોકલીશ પણ જ્યારે પોતાના પતિના પાળિયાની સામે ગઈ ઈ વખતે આંખમાં જળજળિયા આવ્યા અને એક બાજુથી પવન ઉડ્યો અહીંયા સુધી જે લાંબી લાજ તાણી હતી ને ઈ પવન આવ્યો અને લાજ ઉઘડી ગઈ અને આંખમાંથી જે 2 આહુડા હતા ઈ પોતાના પતિના પાળિયાની ઉપર પડી ગયા અને તેથી બાઈ એટલું જ બોલી હતી કે હું કાંઈ પૂજા જાણતી નથી પણ પૂજા થાળી પડી રહી જીવન વા જળીએ પછી પડ્યા 2 ટીપા પાળીએ ઈ ઘણ મોલી ઘડીએ પવન આવ્યો અને લાજ ઉઘડી ગઈ પાળિયાના ટીપા છે ઈ પાળિયાની ઉપર જ્યારે પડ્યા તેથી પોતાના પતિને એટલું જ પ્રાર્થના કરી દીધી હતી કે હવે હું કાંઈ પૂજા કરી નહીં શકું મારા આંખમાંથી જે આહુડા પડી ગયા છે ને એ હવે તારો અભિષેક થઈ ગયો છે ઈ જાણીને તું આ બધું માની લેજે પણ દેશ માટે તે જે રક્ષા કરી છે એનું અમને ગૌરવ છે એટલે આપણે ફરી વખત હવે ભજનો તરફ જવું છે બટુકભાઈ આવો બીજુભાઈ હજી બેઠા છે શ્રદ્ધાંજલિ બોલવાની છે